છીએ, પણ આ પણ વન ઓફ ધ કમર્શિયલ ફિલ્મ એટલા માટે કહું છું, એક જુદા વિષય સાથે રિહેબ સેન્ટર ઉપર, અને આ બહુ જ નરી વાસ્તવિકતા સાથે બનેલી ફિલ્મ છે, એટલા માટે કે આમાં જે તમે પ્રસંગો જોયા છે એ જ બધા સાચા પાત્રો અત્યારે પણ જીવંત છે, હાજર છે ને હયાત છે. એ કેરેક્ટર્સ આ બધા મિત્રોએ કર્યા છે. જે હું કેરેક્ટર કરું છું એ જ કેરેક્ટરનો કરનાર વ્યક્તિ અથવા એના જીવનમાં સાચું બનેલી ઘટનાઓ વાળો વ્યક્તિ આ મારી વચ્ચે છે, કુણાલ, મિસ્ટર કુણાલ, જે પાત્ર મેં કર્યું છે. અને બહુ જ એટલે આ સબ્જેક્ટને એન્ટરટેનમેન્ટ તરીકે તો હું આને આ ફિલ્મને વધારે એટલા માટે હું એક શબ્દ વાપરું છું કારણ કે અમારે તો આ માધ્યમના માણસો છીએ અમે લોકો, પણ આ ફિલ્મ જુદી રીતે મનોરંજક એટલા માટે હોઈ શકે કે તમારા થકી, તમારા દ્વારા, તમારા સોશિયલ મીડિયા દ્વારા તમે આ ફિલ્મને વધારે પ્રમોટ કરજો, ગુજરાતી સિનેમાને વધારે પ્રમોટ કરજો કે આવી ફિલ્મો જોવાય, લોકો સુધી પહોંચે, લોકો પૈસા ખર્ચીને આ ફિલ્મ જોવા માટે આવે, અને ગુજરાતી સિનેમા માટે બહુ જરૂરી વાત છે. અહીંયા અભિલાષ ઘોડા જેવા સિનિયર વ્યક્તિ બેઠા છે, અહીંયા બધા જ નિર્માતાઓ અહીંયા હાજર હતા. એ લોકો તો વર્ષોથી મહેનત કરી જ રહ્યા છે. ભાવિન ત્રિવેદી જેવો વ્યક્તિ આ મહેનત કરી રહ્યો છે, જેને 10-10 ફિલ્મો બનાવી છે. મનીષભાઈ જેવા પ્રોડ્યુસર કે જેમને પોતાના ખિસ્સાના પૈસા નાખ્યા છે, એમને ખબર નથી કે આ ફિલ્મ એમને કમાઈને આપશે કે નહીં આપે. એમને 50 લાખ, કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા ફિલ્મમાં નાખ્યા છે. દોસ્તો, એ આવશે કે નહીં પાછા એ ખબર નથી, કારણ કે આમાં કોઈ ડાન્સ નથી, કોઈ રોમાન્સ નથી, કોઈ એવા ગીત નથી, એવા કોઈ પ્રકારના જુદા સીન નથી કે જેના કારણે તમે ઓડિયન્સ ખેંચાઈ આવે. પણ એક વાત ચોક્કસ છે કે સમાજ સુધારવાની વાત, યુવાનોને સાચા રસ્તે લાવવાની વાત, એ આ નિર્માતા અને ડિરેક્ટરે, રાઇટરે પ્રયત્ન કર્યો છે. હવે જવાબદારી તમારી.